વિરામ બાદ આપનું સ્વાગત છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામમાં આવેલી પેપર મિલ હવે ગ્રામજનો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ બની ગઈ છે। ગ્રામજનોનો આરોપ છે કે મિલમાંથી નીકળતા ધુમાડા અને કાળા રજકરણોના કારણે તેમનું આરોગ્ય, ખેતી અને પશુપાલનને ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે। જો કે મિલ સંચાલકો પ્રદૂષણ નિયંત્રણ માટે નવી ટેકનોલોજી સ્થાપિત કરવાની વાત કરી રહ્યા છે। શું છે સમગ્ર હકીકત, જોઈએ આ અહેવાલમાં। આ છે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ડાંગિયા ગામ, જ્યાં વિકાસના નામે આવેલી પેપર મિલ હવે ગ્રામજનો માટે ચિંતાનું કારણ બની છે। ગામ લોકોનો આરોપ છે કે મિલમાંથી સતત નીકળતા ધુમાડા અને કાળા રજકરણોના કારણે સમગ્ર ગામનું વાતાવરણ દૂષિત બન્યું છે। ઘરોની છત, આંગણા અને કપડા પર કાળા કણો જમા થઈ રહ્યા છે। સ્થિતિ એવી બની છે કે લોકોને પોતાના ઘરોને બચાવવા માટે નેટ અને કપડાથી ઢાંકવા પડી રહ્યા છે। ઘણા પરિવારો તો ઘરના બારણા બારીઓ બંધ કરીને જમવા માટે મજબૂર બન્યા છે। બહુ ગામમાં તકલીફ પહોંચી ગઈ છે। ગામમાં બીમારી પણ વધી ગઈ છે અને અમારી જેવા ઉંમરલાયક માણસોને અત્યારે શ્વાસ છે। હમણાં હું ડૉક્ટર પાસે ગયો હતો કે કાકા તમારા ફેફસા કમજોર થવા માંડ્યા છે, આ પ્રદૂષણથી તમને તકલીફો વધારશે। આજે અમારી બાન બેટીઓ, મા બહેનોને ઘરમાં હાલ જમવાની તકલીફ પડે છે। ગ્રામજનોનો દાવો છે કે પ્રદૂષણના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે પેપર મિલની નજીક આવેલી શાળાના બાળકો પણ આ પ્રદૂષિત વાતાવરણ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ગામની અંદર 500 થી 600 મીટરની અંદર પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા આવી છે। એના અંદર 300 થી 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। ખેડૂતને અતિ નુકસાન થઈ રહ્યું છે, પશુ માલને પણ અતિશય નુકસાન થઈ રહ્યું છે। ગામની અંદર રસોઈ બનાવો ત્યારે બહુ નુકસાન થઈ રહ્યું છે। માત્ર આરોગ્ય જ નહીં, ખેતી અને પશુપાલન પણ અસરગ્રસ્ત બન્યા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। તેમના જણાવ્યા પ્રમાણે પાક અને ઘાસચારા પર પ્રદૂષણના કણો જમા થતા પશુઓ અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર જોવા મળી રહી છે। એટલે આ મિલને આવવાથી ઘણું નુકસાન થયું છે। આ ડોંગિયા ગામમાં 5 થી 6 હજાર વસ્તી રહે છે, એમના બહુ તકલીફ પડે કે અમારી નમ્ર વિનંતી છે કે સરકાર એમને ધ્યાન આપે અને આ મિલને કોઈ રસ્તો કાઢીને એને બંધ કરાવે। ગ્રામજનોએ અનેક વખત સંબંધિત તંત્ર અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક ઉકેલ મળ્યો નથી। બીજી તરફ પેપર મિલ સંચાલકો તમામ આરોપો વચ્ચે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે 22 વર્ષ જૂની મશીનરીના કારણે સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ હવે કરોડો રૂપિયાના ખર્ચે નવી ટેકનોલોજી અને આધુનિક પ્રદૂષણ નિયંત્રણ સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે। ગામના જે પ્રશ્નો હતા એના પછી અમે આગલા 1 વર્ષથી બધું નવા બોઇલરનું, પછી એની સાથે જે ઇન્સ્ટ્રુમેન્ટ પોલ્યુશન લાગે છે, ESP છે, 3 ફીટનું ESP, વોટર સ્ક્રબર, ચીમનીની હાઇટ એના પ્રમાણે ચીમનીની હાઇટ પણ વધારી દીધી છે કે જેથી કરીને હવે કોઈ પ્રશ્ન ઊભો ન થાય, નવું અપડેશન પ્રમાણે આપણું આગળ ચાલે। અને આ ખર્ચો કરવા પાછળનું ગામના એક હિત માટે બી છે અને અમારે બી ઇન્ડસ્ટ્રી ચલાવવાની કે જેથી કરીને અમે શું છે ઓલરેડી અમારું એક્સપોર્ટનું કામ લગભગ 90% જેટલું અમારું જે પ્રોડક્શન જે થાય છે એ 90% જેટલું અમે એક્સપોર્ટ કરીએ છીએ અને વિદેશી ઊંડિયામણ સારું એવું દેશમાં લાવવાનો પ્રયત્ન છે અમારો। એક તરફ ગ્રામજનો આરોગ્ય અને રોજગાર પર પડતી અસરને લઈને ચિંતિત છે, તો બીજી તરફ મિલ સંચાલકો ભવિષ્યમાં સ્થિતિ સુધારવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। હવે સૌની નજર તંત્ર પર છે કે ગ્રામજનોની ફરિયાદોનો ઉકેલ ક્યારે આવે છે અને ડાંગિયા ગામને પ્રદૂષણમાંથી ક્યારે મુક્તિ મળે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।